નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે મેળો ચાલુ થઈ ગયો છે રામદેવ પીરનો નખત્રાણામાં. તો ચાલો જોઈએ આપણે. તો અહીંયાથી શરૂઆત થાય છે રામદેવ પીર મેળાની, જે નખત્રાણામાં આવેલ છે અને રામેશ્વર નામે ઓળખાય છે. તો આજે છે 13 તારીખ અને 13 તારીખના મેળાની શરૂઆત થઈ ગઈ છે. માણસો આજે ઓછા છે. આ છે મેન બજાર જે આપણા મંદિર તરફ જે આવી રહી છે તે મેન બજાર છે. અહીંયા એક બીજી બજાર આવેલી છે. તો કેટલી બજાર છે તે પણ આપણે જોઈશું. તો આ બાજુ છે બીજી બજાર. તો આ છે બીજી બજાર. ટ્રેનમાં ભીડ અહીંયા મને થોડી સારી છે. ઘણા એવા માણસો અહીંયા ખરીદી કરી રહ્યા છે. અને અહીં કને સામે મંદિર આવેલું છે, જેનો વિડીયો આપણે કાલે નાખી દીધો છે. અને આ બાજુ ઘણા એવા માણસો જોવા મળી રહ્યા છે. છોકરાને રમવા માટેના સારું એવું છે અહીંયા કને. તો છોકરાઓ મોજ માણી રહ્યા છે. અને આ બાજુ પણ એક મોટી લપસણી છોકરા માટે. અને અહીંયા કને એક ટ્રેન નાનકડી.
મિત્રો આજે જ શરૂ થયો છે મેળો અને હાલમાં થોડીક પબ્લિક ઓછી છે, પરંતુ આવતીકાલે વધારે હશે. એકદમ ભીડ દેખાશે આવતીકાલે. છતાં આજ પણ ઘણા માણસો છે અને રાત્રિ દરમિયાન તો લગભગ ઘણી પબ્લિક આવશે. રાતના સમય ઘણા માણસો આવશે એવી સંભાવના છે. તો હાલ પણ માણસો ઘણા એવા જોવા મળી રહ્યા છે. અને આ તળાવમાં મગર છે, મગરથી સાવધાન. અહીંયા રોડની બાજુમાં જ અને મેળાની બાજુમાં જ અહીંયા તળાવ છે નાનકડો. એમાં બોર્ડ મારેલ છે અને લખેલું છે કે અહીંયા કને મગર છે અંદર. મગરથી સાવધાન રહેવાનું. દિવસના તો વાંધો ના આવે, પરંતુ રાતના એકદમ અહીંયા કને સાંભળીને ચાલવાનું, કારણ કે બહાર નીકળે અને કોઈને નુકસાન ન કરે. આ છે તળાવ, આનમાં મગર છે. તો આ રામદેવપીરનો મેળો આજે શરૂ થયો છે અને સારા એવા માણસો અહીંયા ઉમટ્યા છે જોવા માટે. અને હજી પણ ઘણા એવા માણસો આવી રહ્યા છે આ બાજુ. તો રાતના તો ઘણી એવી ભીડ હશે. અને બંદોબસ્ત પણ અહીંયા પૂરો છે. અને મેળાની અંદર મોટા વાહન આવે નહીં તે માટે અહીંયા કને બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે અંદર મેળામાં ટ્રાફિક ન થાય. મેળાની શરૂઆતમાં જ આ બાજુ અહીંયા પાર્કિંગ આવેલી છે ને અહીંયા પોલીસ કર્મી પણ વાહન અંદર મોટા જઈને તો એ માટે ટ્રાફિક ન થાય તેની માટે સેવા આપી રહ્યા છે. ને અહીંયા બધી આપ પાર્કિંગ જોઈ શકો છો. સારું એવું પાર્કિંગનું સ્થળ છે. અહીંયા ટુ વ્હીલર તમે રાખી શકો છો આ બાજુ. ભાઈ જય રામાપીર.